નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. હવામાન વિભાગ દ્વારા આજે 25મી જુલાઈએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના કારણે અમદાવાદની તમામ સ્કૂલો અને કોલેજોમાં 25મી જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે 25મી જુલાઈએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એએમસી સંચાલિત તમામ આંગણવાડીઓને પણ તારીખ 27મી જુલાઈ 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ રાજ્યમાં સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 15 જિલ્લાઓમાં પણ ઓરેન્જ અને 15 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરો, પોલીસ અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિત સમગ્ર વહીવટી તંત્ર સતત મેદાનમાં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં 11 રસ્તાઓ બંધ છે, જેમાં મોટાભાગના પંચાયત વિસ્તારના માર્ગોનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય માર્ગો પર વાહન વ્યવહાર નો જેટલા પંપ જે છે એ આપણે બહારથી લીધાલ છે અને એ તમામ પંપો અત્યારે કાર્યરત છે. અમદાવાદમાં છેલ્લા 20 વર્ષમાં એટલા વરસાદ એક દિવસે વરસતા હોય. દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં વરસાદ વધારે હતા, એટલે તમામ જગ્યા ઉપર જે છે એ કામગીરી કરવામાં આવ્યું છે અને વરસાદ જે છે ખૂબ વધારે હોવાથી આ એકી સાથે વરસાદ હોવાથી આ પણ સંપૂર્ણપણે ટીમો જે છે એ ફિલ્ડ ઉપર છે અને કાર્યરત છે. એ સામેથી એક પ્લાટૂન ઉપલબ્ધ હતા, એટલે ઇમિડિયેટલી ત્યાં જે છે એ ડિપ્લોય કરવામાં આવ્યું. આજે સવારે જ્યારે પણ આપણે નીકળ્યા રાઉન્ડમાં, મોર્નિંગ રાઉન્ડમાં, ત્યારે ઘણા બધા જગ્યાઓમાં અલગ અલગ કચરા હોય, ગાડી હોય, બીજા કંઈ એ હોય, એ બધા પડ્યા હતા. સવારે ઇનફેક્ટ જ્યારે આપણે નીકળ્યા ત્યારે હેલ્મેટ 4 રસ્તા ઉપર, બીજે 4 રસ્તા ઉપર, માણેક બાગ ઉપર પાણી ભરાયેલું હતું, પણ ઇમિડિયેટ ત્વરિત કાર્યવાહીના કારણે આ પાણી જે છે એ નિકાલનું કાર્યવાહી થયેલું છે. અત્યારે રસ્તા ઉપર કોઈ પણ રીતે પાણી અત્યારે નથી. વેસ્ટર્ન ટ્રંકલાઇન જે છે એ ચાંદખેડાથી લઈને એ ફતેવાડી કેનાલ સુધીનું આ કામગીરી છે અને એ વેસ્ટર્ન ટ્રંકલાઇનમાં લગભગ 1600 mm થી લઈને 2400 mm ડાયાનું જે છે એ પાઇપલાઇનમાં સીવેજ નેટવર્ક માટે આ કામગીરી કરવામાં આવ્યું છે. ગઈકાલે જે વરસાદ થયું અને આજે પણ જે વરસાદ થયું એમાં મહદઅંશે ચાંદખેડા, સાયન્સ સિટી, સરખેજ, ગોતા, ચાંદલોડિયા, જોધપુર અને બોપલ, ઘુમા અને આ સેલા અને આ બધા વિસ્તારોમાં પાણી હતા. એટલે આ જે વેસ્ટર્ન ટ્રંકલાઇનનું કેપેસિટી અત્યારે પણ એ ઓવરબર્ડન્ડ નથી, પરંતુ આ વરસાદના પાણી જે છે એમાં પણ એના સાથે સાથે જવાથી આ હેડિંગ થતા હતા. એટલે આપણે જોયું કે એક સાથ વરસાદ હોવાથી ગઈકાલે વરસાદ આમાંથી પાણી નીકળી નહીં શક્યા, એટલે રાત સુધી જે છે એ પાણી લેવા માટે અસક્ષમ હતા વેસ્ટર્ન ટ્રંકલાઇન. પણ ગઈકાલથી આજે જ્યારે થોડુંક ઓછું વરસાદ થયું, એ પાણી લેવા માટે સક્ષમ થયા. એટલે આ જે તમામ જે જગ્યાઓનું નામ મેં લીધા, એ જગ્યાઓમાં રસ્તાઓના જે પાણી છે એમાંથી પસાર થઈ શક્યા અને એના કારણે આ વખતે વેસ્ટર્ન ટ્રંકલાઇનના કારણે આ વખતે મોટી રાહત થયું છે. અને એ અગર વેસ્ટર્ન ટ્રંકલાઇન ના થયા હોત તો પરિસ્થિતિ જુદું હોત. વેસ્ટર્ન ટ્રંકલાઇનના કારણે આ તમામ જે પાણી છે એ પાણી પણ એમાં કેપેસિટી એના અંદર હોવાથી એ લેવામાં આવ્યા હતા. પણ પ્રથમ દિવસે બીકોઝ 20 ઇંચથી વધારે વરસાદ એકી સાથે થયું અને એ જે વિસ્તારમાં થયું એ વેસ્ટર્ન ટ્રંકલાઇનના જ વિસ્તારમાં થયું. કોઈ એક વિસ્તારમાં અગર થયા હોત તો કદાચ એ કેપેસિટી લઈ લીધા હોત, પણ સંપૂર્ણપણે ચાંદખેડા, સાયન્સ સિટી થી લઈને બોપલ, ઘુમા સુધી બધું આ જ લાઈનમાં હતા, એટલે આ વરસાદ નહીં લીધો. નહીં, અત્યારે પાણી ઓસરી ગયા છે. અત્યારે પાણી સંપૂર્ણપણે રસ્તા ઉપર, અત્યારે મુખ્ય આપણું કન્સર્ન શું છે કે રસ્તા ઉપરના પાણી ઓસરી જાય, અને રસ્તા ઉપરના પાણી ઓસરી ગયા છે. હા, બોપલમાં અત્યારે કેટલા જગ્યાઓમાં, જેમાં મેં કીધું કે સોસર જેવું છે, બીજા જગ્યામાં પાણી ઓસરી ગયા છે, એનું આજુબાજુ સંપૂર્ણપણે પાણી ઓસરી ગયા છે. પણ જ્યાં સોસર જેવું છે, રકાબી જેવું છે, ત્યાં પાણી જે છે એ અત્યારે કાર્યવાહી ચાલુ છે.